કેન્સર કેન્સર નામ સાંભળીને જ લોકો ડરી જાય છે, પણ સહી સમય પર એની ઓળખ થાય તો બહુ બધા કેન્સરથી બચી શકે છે અને કેન્સરમાં ઘટાડો થઈ શકે છે. નમસ્કાર, હું ભૂમિ ભટ્ટ. આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર વંદના જી. જી, આપનો પરિચય. મારું નામ ડોક્ટર વંદના દહિયા છે. હું એક રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છું. એટલે કે આપણે કેન્સરની સારવારમાં જે શેક આપીને ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ, હું એમની ડોક્ટર છું. હું અહીંયા જયાબેન મોદી કેન્સર હોસ્પિટલ અંકલેશ્વરમાં અત્યારે જોડાયેલી છું. અને જેમ તમે કીધું, બધા કેન્સર જો વહેલા પકડાઈ જાય તો એની ટ્રીટમેન્ટ અને એના આગળ જઈને જે રિઝલ્ટ છે વધારે સારા થઈ શકે. આપણે એને સ્ક્રીનિંગ કહેતા હોઈએ કે જે લોકો છે જેમને આ બીમારી થવાની શક્યતા વધારે છે, કે જે હેલ્ધી લોકો બી છે જેમને અત્યારે કોઈ તકલીફ નથી, પણ એમના માટે બી બહુ બધા એવા ટેસ્ટ હોય જે સરળ ટેસ્ટ છે, ફ્રીમાં બી ઉપલબ્ધ છે. એ ટેસ્ટ કરવાથી આપણે એ બીમારીને જો વહેલું પકડી લઈએ તો એની સારવાર અને એના પછી કેવું જીવન આપણને મળે સારવાર પછી, એ બધું આપણે બેટર કરી શકીએ, સરસ કરી શકીએ. તો કેન્સર અવેરનેસ ઇઝ ધ કી. ઓકે, મારો પહેલો સવાલ છે કે સૌથી વધારે કેન્સરો કયા પ્રકારના થાય છે? જો આપણે ઇન્ડિયાની વાત કરશું, આપણા કન્ટ્રીમાં આપણે બધા મસાલા, બીડી, સિગરેટ, પાન એવું બધું બહુ જ કોમન છે. એના લીધે આજની તારીખમાં કોઈ બી તમે હોસ્પિટલમાં જો જોશો, સ્પેશિયલી ગુજરાતમાં કે આપણે અંકલેશ્વરની વાત કરીએ, તો મુંહના, મોઢાના, ગળાના એ કેન્સર વધારે જોવામાં આવે છે. એમ તમે વિશ્વના જો ડેટા જોવો તો ફેફસાના કેન્સર સૌથી કોમન છે, પુરુષો અને મહિલાઓ બંનેમાં. પણ આપણે અહીંયા તમે જોવા જશો તો હેડ એન્ડ નેક કે મોઢું અને ગળાના કેન્સર સૌથી વધારે છે. સ્ત્રીઓની વાત કરીએ તો એમાં ગર્ભાશયના મોઢાના કેન્સર બહુ વધારે જોવામાં મળે, સ્તનના કેન્સર બહુ વધારે જોવામાં મળે. આ બધા કોમન કેન્સર્સ છે. અને જીવનશૈલીમાં એવી કઈ કઈ આદતો છે જેથી કેન્સરથી બચી શકાય છે? કેન્સર બે પ્રકારના કારણોથી થાય. બે ફેક્ટર્સ જે આપણે કહીએ, એક જેનેટિક્સ, જે કે તમારા જેનેટિક સ્ટ્રક્ચર એટલે તમારું સેલ કેવું છે, તમે આટલા બધા ટાઈમથી તમારી ફેમિલીમાં કેવી જેનેટિક્સ આવે છે, તો એ બધી જે પ્રોબ્લેમ્સ છે એ એક જનરેશનથી બીજી પેઢીમાં બી જઈ શકે. જે બીજા કારણો છે જેને આપણે મોડિફાયેબલ ફેક્ટર્સ કહેતા હોઈએ, કે એવા ફેક્ટર્સ છે જે આપણે બદલી શકીએ તો આપણું કેન્સરનું રિસ્ક ઘટી જાય. એમાં જેમ મેં કીધું કે આ બધા જે વ્યસનો છે એ આપણે મૂકવા પડે. આપણે સાફ પાણી, ઘરનું ખાવાનું, બહારની વસ્તુ, જેમાં બી પોલ્યુશન થઈ શકે એ બધી વસ્તુઓથી આપણે બચવું પડે. ત્રીજી વસ્તુ, આપણે જેમ મેં કીધું, સ્ક્રીનિંગ કરવી પડે. જો તમે ટાઈમે તમારું ટેસ્ટ કરાવતા રહો, રૂટીન ટેસ્ટ કરાવતા રહો, તમને કોઈ તકલીફ પડે તો તરત તમે હોસ્પિટલમાં જાઓ, તો આ બધી વસ્તુ કેન્સર પર પહોંચવા પહેલા જો આપણે એને રોકી લઈએ તો જાતે કેન્સરના ઇન્સિડન્સ ઘટી જશે. ઓકે, અને એવા કયા લક્ષણોથી આપણને જાણી શકાય છે કે આ કેન્સર થશે કે શક્યતા છે? જો કેન્સરના લક્ષણો આના ઉપર નિર્ભર કરે છે કે કેન્સર ક્યાંનું છે. જો મોઢાનું કેન્સર હોય, ગળાનું કેન્સર હોય, તમને ખાવામાં તકલીફ પડે, કોઈ ચાંદલો પડે જે સારું નથી થતું, કોઈ ગાંઠ પડી જાય ગરદનમાં જે તમને દુખાવ થઈ બી શકે અને ના બી થઈ શકે. બહુ બધી કેન્સરની ગઠાણુમાં દુખાવ નથી થતું. બહુ છેલ્લે જ્યારે બહુ ખાસે મોટી થઈ જાય ત્યારે તમને દુખાવ પડે. તો એટલે કોઈ બી ગાંઠ જે નવી છે, જે વધતી જાય છે, જે સારી નથી થતી, એ કેન્સરની ગાંઠ હોઈ શકે. સ્તન કેન્સરમાં બી મોસ્ટલી જે કેન્સરની ગાંઠો હોય એમાં દુખાવ ના થાય. એટલે લોકો આવતા નથી હોસ્પિટલમાં કે કેન્સરમાં તો દુખાવ થવાનું છે, એવું નથી. મોસ્ટલી 50% વધારે કેન્સરની ગાંઠોમાં દુખાવ થતું નથી. તમારા જે બ્લડ કેન્સર્સ છે એવા બધામાં તમને તાવ આવે, કાયમ કમજોરી રહે, એ તાવ મટતું જ નથી, તમે બધી દવા કરી લીધી પણ એ તાવ રહે જ છે. એવા બધા લક્ષણ કેન્સરના છે. જો તમે ગર્ભાશયના કેન્સરની વાત કરો તો તમારા જે સામાન તौर પર તમને જે થતા હોય છે માસિક, એમાં કોઈ ફેરફાર આવી જાય, વધારે બ્લીડિંગ ચાલુ થઈ જાય, વગર કારણ બ્લીડિંગ ચાલુ થાય છે, એક ઉંમર પછી બી થયા જ કરે છે. આવા બધા લક્ષણો કેન્સરના લક્ષણ. સૌથી વધારે યુવા પેઢીમાં પણ કેન્સરો થતા જોવા મળે છે, તો કયા પ્રકારના કેન્સરો એ લોકોમાં થતા જોવા મળે છે? યુવા પેઢીમાં જે કેન્સર છે યુઝ્યુઅલી બ્લડ કેન્સર્સ વધારે હોય છે. એમાં ઇવિંગ સાર્કોમા, બ્લડ એટલે આપણા જે મસલ છે, માંસપેશી છે, એના કેન્સર્સ જે હોય, સાર્કોમાસ, એ વધારે યુવા પેઢીમાં થાય. અને હવે જે કેન્સર્સ પહેલા આપણે કહેતા હતા કે આ તો 40 વર્ષ પછી વધારે થાય, 50 વર્ષ, એ બી યુવા પેઢીમાં જોવા મળે છે. અત્યારે 20 વર્ષની છોકરીઓને પણ ગર્ભાશયના મોઢુંનું કેન્સર થઈ જાય, સ્તન કેન્સર થઈ જાય. તો એ બીમારી સમય સાથે બદલાઈ રહી છે. આપણી જીવનશૈલી અને આપણા
જે જેનેટિક્સ છે એવી રીતે થઈ ગયા છે કે હવે યંગ લોકોમાં બી આ બધા કેન્સર જે પહેલા જોવામાં નતા મળતા હવે જોવામાં આવ્યા છે. બાળકોમાં બી કેન્સર થાય છે એ વાત સાચી? બાળકોમાં બી કેન્સર થાય. હવે બાળકોમાં આ બધા ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે બાળકોને તો આવું બધું એક્સપોઝર થયું જ નથી કે આપણે કહીએ કે મસાલો ખાધો એટલે કેન્સર થયો છે. બાળકામાં જે કેન્સર છે એ વધારે જેનેટિક્સ પર ડિપેન્ડ કરતા હોય છે. એમાં તમારું કિડનીના ઉપર જે ગ્રંથિ હોય છે, ન્યુરોબ્લાસ્ટોમા છે, એવા બધા કેન્સર્સ હોય કે એમાં જેનેટિક કમ્પોનન્ટ વધારે. બચ્ચોમાં જે કેન્સર છે એ કે તો બ્લડના હોય કે આવા જે મેં કીધું કિડનીના ઉપરના ભાગના વિન્સ ટ્યુમર, એવા બધા પીડિયાટ્રિક પોપ્યુલેશન કે બાળકોમાં વધારે જોવામાં મળે છે. અને કેન્સરનો અંત થઈ શકે ખરી? જેમ મેં કીધું, બધી બીમારીઓની પ્રકાર જ કેન્સરનું બી તમે ક્યારે નિદાન ચાલુ કરો એના ઉપર જ નિર્ભર કરે છે કે તમારું ટ્રીટમેન્ટ ક્યોરેટિવ આખી પૂરી રીતે મટી શકે કે નહીં એના ઉપર જ નિર્ભર કરે છે તમે ક્યારે એની સારવાર ચાલુ કરી. એટલે જેટલા વહેલુમાં વહેલું તમે હોસ્પિટલમાં આવો, જેટલું વહેલું એ પકડાઈ જાય એટલી સારી એની ટ્રીટમેન્ટ હોય ને એટલા સારા એના રિઝલ્ટ. અને તમે આગળ સૌથી પહેલા કહ્યું કે કેન્સરો બધી બહુ વખત ફ્રીમાં બી સેવા થઈ શકે છે, તો કયા કેન્સરો છે તેમાં ફ્રીમાં દવા થઈ શકે છે? અત્યારે ઇન્ડિયામાં આપણી સરકારે આયુષ્માન ભારતની સ્કીમ ચાલુ કરેલી છે. એની અંદર ઓલમોસ્ટ બધા કેન્સર્સની ટ્રીટમેન્ટ અત્યારે ફ્રીમાં થાય છે. ઇમ્યુનોથેરાપી એમાં કવર નથી થતી, કેમ કે આ બધા ડ્રગ્સ બહાર બનતા હોય છે. એ આપણે ઇન્ડિયામાં અત્યારે એમનું મેન્યુફેક્ચરિંગ નથી થતું. બટ અધર દેન દેટ ઓલમોસ્ટ બધા તમારા ટ્રીટમેન્ટ આ સ્કીમમાં ફ્રીમાં થાય છે. જે 5 લાખથી 10 લાખ સુધી બી અત્યારે ફ્રીમાં ટ્રીટમેન્ટ એ સ્કીમની અંદર તમને મળતી હોય છે. ઓકે, મારો લાસ્ટ સવાલ છે કે લોકોને એવો શું સંદેશો આપશો જે કેન્સરથી બચી શકે? મારું એવું કહેવાનું છે કે જે તમારી હવા, તમારું ખાવાનું, એ બધું પોલ્યુશન પર તો એક સિંગલ માણસનું કંટ્રોલ નથી, પણ તમારું કંટ્રોલ તમારી જીવનશૈલી ઉપર છે. તમે કેવી પ્રકારનું ખાવાનું ખાઓ છો, તમે હેલ્થથી રહો છો કે નથી રહેતા, તમે થોડી બહુ એક્સરસાઇઝ, ચાલવાનું, ફરવાનું, બેસિક હેલ્ધી લાઈફસ્ટાઈલ જો તમે રાખો તો તમે કેન્સરને પ્રિવેન્ટ કરી શકો. અને જ્યારે તમને કોઈ પ્રોબ્લેમ આવે તો હોસ્પિટલથી બીવાનું નહીં, ડોક્ટરથી બીવાનું નહીં. તમારે હોસ્પિટલ જઈને સલાહ કરવાની. જો આ બીમારી વહેલી પકડાઈ જાય તો એનું પૂરું નિદાન શક્ય છે. તો બધાએ હોસ્પિટલ એટલે કંઈક તો નીકળી જશે, આ જે ધારણા છે એ આપણે બાજુમાં મૂકવી પડશે, કેમ કે કંઈક નીકળવાનું તો છે. જો તમે હોસ્પિટલ વહેલા પહોંચશો તો એનું નિદાન સંભવ છે. ડોક્ટરે કહ્યું એ પ્રમાણે કેન્સરનો અંત નથી, પણ વહેલી તકે ઓળખ થાય તો તેનો અંત આવી શકે છે. નમસ્કાર.